સુરત જિલ્લાના પીપોદરા ખાતે પીએનવી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જેએનડી ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ દ્વારા માતૃપિતૃ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જગતમાં સાચું સુખ માતા પિતાના ચરણોમાં જ રહેલું હોય છે, ત્યારે આજના આધુનિક યુગમાં યુવા પેઢી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર મળે તેમજ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન સંવર્ધન અને સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી પરિમલભાઈ તેમજ તેમની ટીમ દ્વારા પીપોદરાની જેએનડી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સુંદર એવો માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સરસ્વતી વંદના, દીપ પ્રાગટ્ય અને માં સરસ્વતી દેવીની પૂજા શાળાના ટ્રસ્ટીઓના વરદ હસ્તે કરવામાં આવી। ઉપસ્થિત તમામ વાલીઓનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ કાર્યક્રમમાં દીપકભાઈ દ્વારા તમામને માતૃપિતૃ દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। શાળાના બાળકોએ પોતાના માતા પિતાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું। કાર્યક્રમમાં વાલીઓની આંખોમાંથી આંસુ સરી પડતા ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। જો કે બાળકોએ માતા પિતાની પૂજા કરી, આરતી ઉતારી અને આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ હતી, જેમાં આપણા દેશની સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવ્યું તેમજ માતા પિતાનું મહત્વ સમજાવતું એક નાટક પણ રજૂ કરાયું હતું। જો કે આ કાર્યક્રમમાં બાળકોના 800 જેટલા વાલીઓએ ભાગ લીધો હતો। તેમજ કાર્યક્રમમાં પીપોદરા વિવર્સ એસોસિએશનના પ્રમુખ રસિકભાઈ, મંત્રી કિરણભાઈ ઠુમ્મર, વિવર્સ એસોસિએશનના મહેમાનો, ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં શાળાના બાળકોના ઘડતરની સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરતો આ કાર્યક્રમ ખરેખર ભાવાર્થપૂર્ણ બની રહ્યો। અને એ સાથે મારી આ ટીમ છે અને આજે જેએનડી ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર માતૃપિતૃ વંદના કાર્યક્રમ જે આજે કર્યો અમે, અને બહુ પ્રેમથી અને બહુ હૃદયસ્પર્શી જે કાર્યક્રમ આજે થયો એનાથી અમે આનંદ છે। બીજું કે ભાઈ અમે કાર્યક્રમ એટલા માટે કરીએ છીએ કે ભાઈ ભારત ભૂમિની અંદર કે જે જનરેશન ગેપ થઈ રહ્યું છે, જે બાળક પોતાના માતા પિતા જે દૂર જઈ રહ્યું છે, તો એ લોકો નજીક આવે, પોતાના મા બાપને સમજે, મા બાપથી નજીક આવીને પોતાની સંસ્કૃતિ અને દેશનો ઉદ્ધાર કરે, એને અર્થે કાર્યક્રમ આપણે કરીએ છીએ। આજે 14 ફેબ્રુઆરીના દિવસે એટલે કે પેરેન્ટાઇન ડેના દિવસે કમસે કમ આજના 70 કાર્યક્રમ અમારી ટીમ દ્વારા થયા છે અને આજે પણ અત્યારના સમય પછી પણ હજી 10 કાર્યક્રમ અમારા આજે પણ બાકી છે। આજના કળિયુગના બાળકને શિક્ષણ સાથે સંસ્કૃતિની પણ ઓળખ જરૂરી છે। શિક્ષણ એકલું મળી રહે અને સંસ્કૃતિની જાણકારી ન હોય કે સંસ્કારની જાણકાર ન હોય તો પણ એ ખોટું છે। એટલે આ પ્રોગ્રામ થકી બાળકમાં સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષાનું સમન્વય થાય છે, જેથી બાળક દેશના આવતીકાલના ભવિષ્ય માટે ઉજાગર થાય છે। આજ રોજ પીએનવી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જેએનડી ઇન્ટરનેશનલ સ્કૂલ અને જેએનડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ દ્વારા માતૃપિતૃ વંદના કાર્યક્રમનું એક આયોજન જબરજસ્ત કરવામાં આવેલું, જેમાં ખાસ કરીને લગભગ 800 બાળકોના માતા પિતાએ ભાગ લીધો અને પરિમલભાઈની એક ટીમ જે ગુજરાતમાં અને ભારત દેશની અંદર માતૃપિતૃ વંદના કાર્યક્રમ નિઃશુલ્ક બહુ સારો કરી રહ્યા છે। એના દ્વારા બહુ સરસ માતા પિતાના આજના સમયમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર માતા પિતાનું કઈ રીતે આદર કરવું, કઈ રીતે પૂજન કરવું, કઈ રીતે એમની સાથે વર્તન કરવું, વડીલ હોય આપણા ઘરમાં, દાદા દાદી હોય તો એની સાથે કઈ રીતે વર્તન કરવું, મોટા ભાઈ હોય તો એને કઈ રીતે વર્તન કરવું, એ પ્રેક્ટિકલી એક સરસ મજાના ડ્રામા અને સોંગ સાથે આ કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી અને એમાં ભાવ વિભોર લગભગ દરેક પેરેન્ટ્સોની આંખો ભીની થઈ ગઈ હતી। અને આ વિસ્તારની અંદર કિમ પીપોદરા વિવર્સ એસોસિએશનના પ્રમુખ ખાસ રસિકભાઈ, મંત્રીશ્રી એવા ભાઈ ઠુમર સાહેબ અને વિવર્સ એસોસિએશનના બધા મહેમાનો, અમારી આજુબાજુના ભરવાડ સમાજના અગ્રણીઓ તેમજ અમારા ટ્રસ્ટ મંડળના બધા ટ્રસ્ટીઓ આ કાર્યક્રમમાં હાજર રહી અને બાળકોએ જે કાર્યક્રમ કર્યો એની પાછળનો જે કંઈ હેતુ હતો એ આજે અમારો પ્રપોઝ થયો અને આ જીઆઈડીસી વિસ્તારની અંદર આવો સારો કાર્યક્રમ લગભગ મારા અંદાજ પ્રમાણે પહેલી વખત થયો છે અને વાલીનો પ્રતિભાવ પણ એવો જ હતો કે આજે અમને ખરેખર એવું છે કે અમે જેએનડીમાં અમારું બાળક જ્યારે ભણાવીએ છીએ ત્યારે ખરેખર સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ શું છે એના અમને પાઠ શીખવા મળ્યા છે। તો એ હેતુસર અમે આ કાર્યક્રમ કરવામાં આવેલો। થેન્ક યુ, આભાર, જય જય ગરવી ગુજરાત। વિજય યાદવ, આરએન ન્યૂઝ, પીપોદરા।